દેવહૂતિ માતાએ પોતાના પતિની સેવામાં શરીર સૂકવી નાખ્યું. એક સમયે કરદમ ઋષિનું ધ્યાન ગયું એમની પત્ની દેવહૂતિ ઉપર. જોયું શરીર કૃશકાય થયું છે, સાવ સુકાઈ ગયું છે. ઋષિએ કહ્યું, દેવી આ તમે છો? તમારા માતા પિતા મારી સાથે પરણાવી અને મારી પાસે તમને મૂકી ગયા હતા, એનામાં અને અત્યારે તમે છો એનામાં બહુ ઘણો તફાવત છે. ત્યારે શરીર હૃષ્ટપુષ્ટ હતું, અત્યારે તમે મારી સેવા કરી કરી અને શરીરને સૂકવી નાખ્યું છે. મેં મારા જપ તપ સ્વાધ્યાયમાં સાધનામાં એવું મન લગાડ્યું કે મને બીજી કશી ખબર નહોતી. દેવી, આજે હું તમારાથી સંતુષ્ટ થયો છું, હું તમારાથી પ્રસન્ન થયો છું. એની પત્નીને એનો પતિ જ્યારે આમ કહે ને ત્યારે એની પત્નીનું જીવવું સફળ. પત્ની એ એના માટે નથી જીવતી, એના પતિ માટે, એના પુત્રો માટે, એના પરિવાર માટે જીવે છે. સ્ત્રી એના પુત્રો માટે, એના પતિ માટે, એના પરિવાર માટે જીવે છે, પોતાના માટે નથી જીવતી. સ્ત્રીની બે ઈચ્છા હોય. સ્ત્રીના જીવનમાં એની મહત્વની બે ઈચ્છા હોય. કાં તો એને ઈચ્છિત સુપાત્ર સંસ્કારી પતિ મળે ત્યારે એ 50% પૂર્ણતાને પામે, અને એના પછી યોગ્ય સંસ્કારી પુત્ર હોય ત્યારે એ સ્ત્રી 100% પૂર્ણતાને પામે. અને ત્યારે એવી સ્ત્રીની આભા જે હોય ને એ આખી અલગ હોય. ઈચ્છિત સારો પતિ મેળવવાની કામના અને સંસ્કારી પુત્રની માતા થવાની કામના, ત્યારે એ સ્ત્રી 100% સંપૂર્ણ બને છે. અને એના ચહેરા ઉપર જે આભા હોય, જે એની રોનક હોય, એ જોવા જેવી હોય. કરદમ ઋષિએ દેવહૂતિને આજ્ઞા કરી, દેવહૂતિ જઈ અને સરિતામાં સ્નાન કરો. કરદમ ઋષિની સાધનાને હિસાબે ગંગા આદિ સરિતાઓ શરીર ધારણ કરી કરીને દેવહૂતિ માતાની સેવા કરવા આવી છે. આ સાધનાની શક્તિ છે. દેવહૂતિ માતા સરિતામાં સ્નાન કરવા જાય છે. ગંગાદી સરિતાઓ દેવહૂતિ માતાની સેવા કરે છે. સરિતામાં સ્નાન કરતા દેવહૂતિ માતાનું શરીર પહેલા કરતા પણ વધારે હૃષ્ટપુષ્ટ અને દિવ્ય કાંતિવાળું થયું. કરદમ ઋષિએ તપોબળથી દિવ્ય વિમાન બનાવ્યું. વર્ષો સુધી એમાં દેવહૂતિ માતા સાથે વિહાર કર્યો. એના દિવ્ય દાંપત્યના યોગે પહેલા 9 કન્યાઓ થઈ. આ 9 કન્યાઓ એ નવધા ભક્તિનું સ્વરૂપ છે. રામાયણમાં પણ આવે છે ને, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામાયણમાં શ્રી રામચંદ્રજી શબરીને નવધા ભક્તિનો ઉપદેશ કરે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પેલી ભક્તિ એ સંતોનો સંગ સત્સંગ, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, મારી કથામાં મન લાગે એ બીજા પ્રકારની ભક્તિ. આમ આખું નવધા ભક્તિનું, નવ ભક્તિનું ત્યાં દર્શન કરાવે છે. કરદમ અને દેવહૂતિ માતાને ત્યાં 9 કન્યાઓ થઈ. એ નવધા ભક્તિનું સ્વરૂપ, ભક્તિનું ફળ ભગવાન. એટલા માટે 9 કન્યાઓ અને 10મા સંતાન સ્વરૂપે, ભક્તિના ફળ સ્વરૂપે ભગવાન સ્વયં પધાર્યા. કપિલ સ્વરૂપે સૌએ જય જયકાર કર્યો. શ્રી કપિલ સ્વરૂપ ભગવાન કી જય.
દેવહૂતિ માતાથી પછી સાંખ્ય યોગના આચાર્ય પ્રગટ થયા શ્રી કપિલ મુનિ. સૌ પ્રસન્ન થયા. દેવતાઓ આવ્યા, બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી આવ્યા અને 9 ઋષિઓને સાથે લાવ્યા. બ્રહ્માજીએ કહ્યું કર્દમ ઋષિને, ઋષિ તમે મારી આજ્ઞાનું બહુ સારી રીતે રૂઢી રીતે પાલન કર્યું છે. તમે ભગવાનને દીકરો બનાવ્યા, ધન્ય છે તમને ઋષિ કર્દમ. તમારે ત્યાં 9 દીકરીઓ છે, હું સાથે 9 ઋષિઓને લઈને આવ્યો છું. આ 9 ઋષિઓ સાથે તમારી 9 કન્યાઓને પરણાવો, તમે તમારી જવાબદારીમાંથી મુક્ત બનશો. કર્દમ ઋષિએ 9 ઋષિઓને પોતાની 9 કન્યાઓ આપી. મરીચીને કલા, અત્રિને અનુસૂયા, અંગીરાને શ્રદ્ધા, પુલસ્ત્યને હવિર્ભુ, પુલહને ગતિ, ભૃગુને ખ્યાતિ, વસિષ્ઠને અરુંધતિ, અથર્વાને શાંતિ. 9 ઋષિઓ પોતાની 9 કન્યાઓને લઈને પોતાના સ્થાને વિદાય થયા. બ્રહ્માદિ દેવતાઓ પોતાના સ્થાને ગયા. પછી કર્દમ ઋષિ ભગવાનને વંદન કરી, કપિલ ભગવાનને વંદન કરી, પ્રદક્ષિણા કરી અને સંન્યાસના માર્ગે સંચર્યા. વનમાં જઈ મુક્તિને પામ્યા. આ બાજુ દેવહૂતિ માતાએ વિચાર કર્યો, મારા પતિએ તો મુક્તિનો માર્ગ લીધો, પણ મને મુક્તિ અપાવે એટલા માટે આ પુત્ર મારી પાસે મુકતા ગયા છે. સાંસારિક સંબંધે એ પુત્ર છે અને હું માતા છું, પણ આધ્યાત્મિક સંબંધે એક ગુરુ છે અને હું શિષ્યા છું. સાંખ્ય યોગના આચાર્ય એ કપિલ મુનિ છે. આપણે ત્યાં ષડ દર્શન છે. કયા કયા? સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. આ છયના આચાર્ય અલગ અલગ છે. સાંખ્યના આચાર્ય કપિલ મુનિ, યોગના આચાર્ય પતંજલિ, ન્યાયના આચાર્ય ગૌતમ ઋષિ, વૈશેષિકના આચાર્ય કણાદ મુનિ, ઉત્તર મીમાંસાના આચાર્ય ભગવાન વેદવ્યાસજી સ્વયં. આ ઉત્તર મીમાંસાને જ બ્રહ્મસૂત્ર કહે છે, અને પૂર્વ મીમાંસાના આચાર્ય જૈમિની ઋષિ. સાંખ્ય અને યોગ આ બેના જોડકા છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. એમાં સાંખ્ય એ થિયરી છે, યોગ એ પ્રેક્ટિકલ છે. રામદેવ બાબા યોગા નથી કરતા, એ પ્રેક્ટિકલ છે. સાંખ્યમાં થિયરી છે. પૂર્વ મીમાંસામાં કર્મ માર્ગનું નિરૂપણ છે. આ 6 સિવાય ષડ દર્શન તો છે જ, પણ 7મું એક સ્વતંત્ર સૂત્ર દર્શન છે આપણે ત્યાં. એનું નામ છે ભક્તિ દર્શન. અને આ ભક્તિ દર્શનના 2 આચાર્ય છે, નારદજી અને શાંડિલ્ય. એટલા માટે 2 ભક્તિ સૂત્રો છે આપણે ત્યાં, નારદ ભક્તિ સૂત્ર અને શાંડિલ્ય ભક્તિ સૂત્ર. માં દેવહૂતિ કપિલના શરણે ગયા. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરોઃ કુઠારમ જિજ્ઞાસયાહં પ્રકૃતેઃ પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠમ. હે કપિલ, મન વિષયોથી ઉપરામ પામ્યું છે. માં દેવહૂતિને વિરક્તિ જાગી.
પ્રભુ ચરણોમાં પ્રીતિ થઈ. સંસારના થાકથી થાકેલી હે કપિલ, તમારે શરણે આવી છું. આપ સેવકના સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે કુહાડા સમાન છો. સંસાર તરોહો કુઠારમ, અજ્ઞાન અંધકારને હરો, જ્ઞાન પ્રકાશ કરો. સ્મિત મુખારવિંદ વડે શોભાયમાન ભગવાન કપિલ જિજ્ઞાસાયુક્ત પ્રશ્નને સાંભળીને માતાને માધ્યમ બનાવી સાંખ્ય યોગનો ઉપદેશ કરે છે. પ્રકૃતિ અને પુરુષનો વિવેક બતાવે છે. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં 25મા અધ્યાયથી કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. ભાગવતમાં કપિલ ભગવાને જે સાંખ્ય યોગ બતાવ્યો એ સબીજ છે. ગીતામાં પણ શ્રી કૃષ્ણએ અર્જુનજીને સાંખ્ય યોગ બતાવ્યો એ નિર્બીજ છે. ભાગવતનો સાંખ્ય યોગ સમજવો, આચરવો એ સહેલો છે, કારણ કે સામે માધ્યમ સ્ત્રી છે. ગીતાજીનો સાંખ્ય યોગ એ સમજવો અને આચરવો એ કઠિન છે, કારણ કે સામે પુરુષ છે. કપિલનો અર્થ સમજીએ. કપિ લ, કપિ એટલે વાનર, લ એટલે કાબુમાં કરવું. મન એ વાનર જેવું ચંચળ છે. આ ચંચળ મનને કાબુ કરવું એટલે કે કપિલ, એનો અર્થ કપિલ. પુનઃ પુનઃ ચલતી ઇતિ ચંચલઃ, વારંવાર ચલિત થાય, આવું ચંચળ મન છે. મારા મતે યોગ માર્ગ શ્રેયસ્કર છે. આ યોગ શબ્દ યુંજ ધાતુ ઉપરથી આવ્યો. યુંજનો અર્થ થાય જોડાવવું, ભગવાન સાથે જોડાવવું, અને જે જોડાઈ ગયો છે તે યોગી. કપિલ મુનિએ માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો, કપિલ, જે ભગવાનને માનતો નથી એની શું દશા થાય છે? ત્યારે કપિલ ભગવાન કહે છે, માં, અન્ન જળ પ્રકાશ આપી અને માણસને જીવાડનાર ભગવાન છે, એને જે માનતો નથી એની બહુ દુર્ગતિ થાય છે. એને એના કર્માનુસાર ભગવાન જે યોનિમાં નાખે એને ત્યાં જવું પડે છે અને એનો ભોગ બનવું પડે છે. ત્યાં ગર્ભમાં પીડાતો એ જીવાત્મા ભગવાનની પ્રાર્થના કરે છે. ભાગવતમાં આ સ્થાન ઉપર ગર્ભસ્તુતિ બતાવી. ગર્ભમાં રહેલો એ જીવાત્મા ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાનને દયા આવે છે ત્યારે ભગવાન એને જન્મ આપે છે. એ જીવાત્મા ગર્ભમાંથી બહાર નીકળી જાય છે. એ પછી એ જીવાત્મા ભગવાનને કહે છે, રડે છે, ઉવા ઉવા કરે છે. જાણે સંતો કહે છે, જાણે જીવાત્મા ન કહેતો હોય કે હવે હું અહીંયા અને તું ત્યાં, આપણું કામ પૂરું થઈ ગયું, હું છૂટી ગયો. बात करना है मना, मत किसी से बात कर, जो वादा तूने गर्भ में किया था उसको प्यारे याद कर. ભગવાન કપિલ માતા દેવહૂતિને ઉપદેશ કરીને પછી સાંખ્ય શાસ્ત્રના વિસ્તૃત પ્રચાર અને પ્રસાર માટે પૂર્વ દિશા તરફ પ્રયાણ કરે છે. જ્યાં ગંગા સાગરને મળે છે ત્યાં આશ્રમ બનાવે છે.
એ સ્થાનને ગંગા સાગર તીર્થ કહે છે. ભગવાન કપિલે આપેલા જ્ઞાનને માતા દેવહૂતિએ હૃદયસ્થ કર્યું. એ જ્ઞાનની અપરોક્ષાનુભૂતિ કરી માતા દેવહૂતિ સિદ્ધિને પામ્યા. એ સ્થળનું નામ થયું સિદ્ધપુર. સિદ્ધપુરને બીજું માતૃગયા નામ તરીકે પણ ઓળખાય છે. સિદ્ધપુરમાં આ માતૃગયામાં માતાનું શ્રાદ્ધ થાય, પિતૃગયામાં પિતાનું શ્રાદ્ધ થાય. કપિલ ગીતાનો ઉપદેશ કર્યો તૃતીય સ્કંદના વિરામમાં, અને અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપ્યો. સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ તૃતીય સ્કંદઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. ચતુર્થ સ્કંદનો ચોથા સ્કંદનો પ્રારંભ કરીએ એ પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ.
શ્રીમદ ભાગવતના ચોથા સ્કંદનો આરંભ કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. મૈત્રેય ઉવાચ મનોસ્તુ શતરૂપાયામ તિસ્રઃ કન્યાશ્ચ જગનિરે આકુતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતાઃ આકૂતિಂ રુચયે પ્રાદાદ અપિ ભ્રાતૃમતિં નૃપઃ પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિતઃ. શ્રીમદ ભાગવતનો ત્રીજો અને ચોથો સ્કંદ એ વિદુરજી અને મૈત્રેય ઋષિના સંવાદ રૂપ છે. મૈત્રેયજી અને વિદુરજીનો સંવાદ આગળ વધે છે. ભાગવતનો ત્રીજો સ્કંદ એ સર્ગ લીલા છે. ભાગવતનો ચોથો સ્કંદ એ વિસર્ગ લીલા છે. સર્ગનો સીધો અર્થ કરીએ તો ભગવાન દ્વારા સર્જન, વિસર્ગનો અર્થ કરીએ તો બ્રહ્માજી દ્વારા સર્જન, વિશિષ્ટ સર્જન, વિસર્ગ વિશિષ્ટ સર્જન. આ ચોથા સ્કંદમાં 4 પ્રકરણ મુખ્ય છે: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. આમ કુલ 31 અધ્યાયનો ચોથો સ્કંદ છે. મૈત્રેય ઋષિ વિદુરજીને મનુ મહારાજના દિવ્ય વંશની કથા કહે છે. મનુ અને શતરૂપાને 3 કન્યાઓ થઈ. એમાંથી દેવહૂતિ કર્દમ ઋષિને પરણાવ્યા અને આકુતિ રુચિ ઋષિને પરણાવ્યા. આકુતિ માતા રુચિ ઋષિને પુત્રિકા ધર્મથી પરણાવ્યા. પુત્રિકા ધર્મમાશ્રિત્ય. પુત્રિકા ધર્મ એટલે શું? કન્યાનો પિતા એને પરણાવતી વખતે જમાઈ સાથે એવી બોલી કરે કે મારી દીકરીને જો દીકરી આવે તો તમારે રાખવાની, અને જો દીકરો આવે, પુત્ર આવે તો મને સોંપી દેવાનો. એનાથી પોતાનો વંશ આગળ વધારે. આ પુત્રિકા ધર્મ. પહેલાના સમયમાં પુત્રિકા ધર્મ એ શાસ્ત્ર માન્ય વાત હતી. તો આકુતિ માતાને રુચિ ઋષિ સાથે પુત્રિકા ધર્મથી પરણાવ્યા. પણ આપણને વિચાર થાય કે મનુ મહારાજે રુચિ ઋષિ સાથે આવી બોલી શા માટે કરી? પુત્ર ન હોય તો પુત્રિકા ધર્મથી પરણાવવામાં આવે, પણ મનુ મહારાજને તો 2 પુત્ર હતા જ, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. તો આવું શા માટે કર્યું? કહે છે મનુ મહારાજને વિચાર આવ્યો કે દેવહૂતિને કર્દમ ઋષિ સાથે પરણાવ્યા તો એમને ત્યાં સ્વયં ભગવાન કપિલ સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર પ્રસાર કરવા માટે આવ્યા. સંભવ છે કે કદાચ આકુતિથી પણ ભગવાન પ્રગટ થાય તો પહેલેથી બોલી સારી, એટલા માટે પુત્રિકા ધર્મથી પરણાવ્યા. આકુતિ અને રુચિ ઋષિને ત્યાં એક જોડલું પ્રગટ થયું, એક પુત્ર અને એક પુત્રી. એમાં પુત્ર એ યજ્ઞ નારાયણ, પુત્રી એ દક્ષિણા. યજ્ઞ નારાયણ દક્ષિણાને પરણ્યા અને એમને ત્યાં તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ વગેરે 12 પુત્રો થયા. કથાનું રહસ્ય સમજીએ
દેવહૂતિ એ જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિ છે. કરદમ ઋષિ, કરદમ દમ, ઇન્દ્રિયોનું દમન એ કરદમ ઋષિ. ઇન્દ્રિયોનું દમન હોય, જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિ હોય, એમને ત્યાં સાક્ષાત કપિલ ભગવાન પ્રગટ થાય છે. દેવહૂતિ એ દેવને બોલાવનારી છે. ભગવાન કપિલ એટલે મનને વશ કરવાની વિદ્યા, ધ્યાન, જ્ઞાન. આકૃતિ એ કર્મેન્દ્રિયોની ક્રિયા શક્તિ છે. રુચિનો સીધો સાદો અર્થ થાય ઈચ્છા. આપણી ઈચ્છા તો હોય, પણ રુચિ ઋષિ, ઋષિ જેવી રુચિ હોય, ઋષિ જેવી ઈચ્છા હોય તો કર્મેન્દ્રિયોની ક્રિયા શક્તિથી ભગવાન પણ પ્રગટ થશે આપણે ત્યાં. આપણી ઈચ્છા એ ઋષિ જેવી સાત્વિક હોવી જોઈએ અને એ ઈચ્છાની પૂર્તિ માટે ક્રિયા કરવી પડે. એટલા માટે આકૃતિ માતા એ કર્મેન્દ્રિયોની ક્રિયા શક્તિ. આપણને ઈચ્છા થાય કે ભજીયા ખાવા છે તો એકલા ઈચ્છાથી ન ચાલે, એના માટે ક્રિયા કરવી પડે. કઈ ક્રિયા કરવી પડે? તો પેલું લેવું પડે, એમાં ચણાનો લોટ નાખવો પડે, પછી જેના ભજીયા ખાવા હોય એ શાકને સમારવું પડે, મરચાના ખાવા હોય તો મરચાના સમારવું પડે, બટેટાના ખાવા હોય તો બટેકાને સમારવું પડે. ઘણા તો ટમેટાના ભજીયા ખાય, રીંગણાના ભજીયા ખાય. હવે તો ઓરિયો બિસ્કિટ નહીં ભજીયા નીકળ્યા, મેગી ભજીયા, નવા ભજીયા નીકળ્યા. કોણ જાણે શુંનું સુઈ નીકળશે. મંચુરિયન ભજીયા. જમવા કરતા જમાડવાની ઈચ્છા એ સારી. ભોગવવા કરતા ભોગવવાની ઈચ્છા, અન્યનું ભલું કરવાની ઈચ્છા એ રુચિ ઋષિ. આવી સાત્વિક રુચિથી, સાત્વિક ઈચ્છાથી જે કંઈ પણ કરશો નિસ્વાર્થ બનીને, એ બધું જ યજ્ઞ કહેવાશે. અને આવા સત્કાર્યો પણ પાછા દક્ષિણાને પરણવા જોઈએ. જ્ઞાન યજ્ઞ દક્ષિણાને પરણ્યા. આવડા મોટા ભાગવત સપ્તાહના કાર્યો એ પાછા દક્ષિણાને પરણવા જોઈએ. આપણને ઈચ્છા તો થાય કે મોટી ભાગવત સપ્તાહ કરાવવી છે, પણ એના માટે ક્રિયા કરવી પડે. રુચિ, ઈચ્છા થઈ ને, શું થઈ? મોટી ભાગવત સપ્તાહ કરાવી છે જાહેર, મૂળ ભાગવત કથા કરાવવી છે. ઈચ્છાથી કાંઈ ન થાય, એના માટે ક્રિયા કરવી પડે. કર્મેન્દ્રિયોની ક્રિયા શક્તિ એ આકૃતિ માતા. એટલા માટે આવડા મોટા ભાગવત જ્ઞાન યજ્ઞો એ એમને ન થાય, એના માટે ક્રિયા કરવી પડે અને એના માટે દક્ષિણાને પાછા પરણવા જોઈએ. આપણા રૂપિયા એ આવા સત્કાર્યોમાં વપરાય તો જ એ લક્ષ્મી, બાકી ઈ કાવડિયા. ઘણા લોકો પૈસાને હાચવે, બહુ હાચવે, જીવની જેમ હાચવે. આ કંઈક ઉપયોગમાં આવશે, આ કંઈક કરશું, આનું કંઈક કરશું. એ હાચવતો પોતે વયો જાય, કાવડિયા એમને એમ રહી. ઈચ્છા હોય કથા કરાવવાની, યજ્ઞ કરાવવાની, કરી ન શકે. ઈ એમ સમજે છે કે હું આ પૈસાનો, આ કાવડિયાનો માલિક છું. હકીકતમાં એ પૈસાનો, રૂપિયાનો, કાવડિયાનો માલિક નથી, એનો ગુલામ છે.
એનો ચોકીદાર છે, રક્ષા કરતો હતો. સમય થયો પોતે પોતાનો ફટાકડો ફૂટી ગયો ને, પોતે પોતાના માટે કંઈ કરી ન શક્યો. એ લક્ષ્મીનો માલિક નથી, લક્ષ્મીનો ગુલામ છે. આવા સત્કાર્યો, આવા જ્ઞાન યજ્ઞો એ દક્ષિણાને પરણવા જોઈએ. આવા સત્કાર્યોમાં આપણી સંપત્તિનું, આપણા રૂપિયાનું, આપણા પૈસાનું એનું યોગદાન કરીએ તો જ એ દક્ષિણા. ભાગવતની સમાધિ ભાષા છે. ઋષિઓએ ઘણું જ્ઞાન આપણને આપ્યું છે, જો સમજી શકીએ તો. સીધે સીધા વાંચી જઈએ ને તો આપણને બધું ગપ્પા જ લાગે, પણ એના આધ્યાત્મિક અર્થો, તાત્વિક અર્થો, એના રહસ્યો અલગ હોય. અને જો એમ કરીશું, આવા સત્કાર્યોમાં દક્ષિણાને પરણાવશું, રૂપિયા આપશું, આવું બધું કરીએ તો એને ત્યાં એના જીવનમાં શું હોય, આ કથા એ દર્શાવે છે. તોષ હોય, પ્રતોષ હોય, સંતોષ હોય, શાંતિ હોય. ભદ્ર એટલે કલ્યાણ, એનું કલ્યાણ થાય. વગેરે જેવા 12 પુત્રો એમને ત્યાં હોય, 12 પ્રકારની સંપત્તિ એને ત્યાં હોય. માણસને 2 દિવસ સુધી એકને એક રૂમમાં તમે બેસાડી રાખો, પેલો વ્યથિત થઈ જાય, અણગમો ભયંકર થવા માંડે. માણસને જો નથી ગમતું તો લક્ષ્મીને ગોંધીને રાખો, એ યોગ્ય નથી. દેવહૂતિ અને કરદમને ત્યાં 9 કન્યાઓ થઈ. એમાંથી અનસૂયાને ત્યાં ત્રિદેવો બાળક થઈ અને આવ્યા. અને આવે જ ને, ભગવાન આવાને ત્યાં જ બાળક થઈને આવે. નામ તો જુઓ, અનસૂયા, અન અસૂયા. જેનામાં અસૂયા નથી ઈ અનસૂયા. ખાલી નામ હોવાથી કાંઈ ન થાય, એવા ગુણ હોવા જોઈએ. માતા અનસૂયામાં એવા ગુણ હતા, એટલા માટે ત્રિદેવો એમને ત્યાં બાળક થઈને આવ્યા. બ્રહ્માજીના અંશથી ચંદ્રમા થયા, વિષ્ણુના અંશથી દત્ત થયા, ભગવાન શિવના અંશથી દુર્વાસા થયા. દત્ત, દુર્વાસા અને ચંદ્રમા ત્રિદેવો અનસૂયાને ત્યાં બાળક થઈને આવ્યા. અત્રિ અને અનસૂયા પરમાત્માનું ધ્યાન કરતા હતા, તપ કરતા હતા. ત્યાં ત્રિદેવો પ્રગટ થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અત્રિ ઋષિએ વંદન કરીને કહ્યું, પ્રભુ, અમે તો એક જ સ્વરૂપનું ધ્યાન ધરતા હતા, તો આ તમે 3 થઈને કેમ આવ્યા? એટલે ત્રિદેવોએ કહ્યું, ઋષિ, તમે જે એક જ તત્વનું ધ્યાન કરો છો, હકીકતમાં, વાસ્તવમાં અમે તે એક જ તત્વના બનેલા 3 સ્વરૂપો છીએ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 એક જ સ્વરૂપના બનેલા દેવ છે, ત્રિદેવ છે. તાત્વિક દ્રષ્ટિએ અમારામાં ભેદ જ નથી. અમારામાં જે ભેદ માને છે એ મહામૂર્ખ છે. કાર્ય ભેદથી અમારા નામ ભેદ થયા છે. એ તત્વ જ્યારે સર્જન કરે ત્યારે બ્રહ્મા, એ તત્વ જ્યારે પાલન કરે ત્યારે વિષ્ણુ, અને એ તત્વ સમય આવીએ સંહાર કરે, સૃષ્ટિનો લય કરે ત્યારે મહેશ, ભગવાન શિવ. અમે બ્રહ્મા વિષ્ણુને માનતા નથી ને અમે રામકૃષ્ણને માનતા નથી, પણ અમે બુદ્ધને માનીએ છીએ. આ તો એવી વાત થઈ કે અમે દાદાને નથી માનતા, પણ અમે બાપાને માનીએ છીએ. એટલે બાપો છે જ દાદાથી. હવે એને કોણ સમજાવે? આ મૂળ સ્વરૂપ છે. ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ મૂળ સ્વરૂપ છે. રામ અને કૃષ્ણ, આપણે ત્યાં બુદ્ધને, આ ભાગવતમાં જ કથા આવી, બુદ્ધને પણ ભગવાનના અવતાર ગણ્યા છે.
ભગવાન બુદ્ધે રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ અને શિવમાં ભેદ નથી કર્યો, તો આપણે જો એના માર્ગે ચાલીએ છીએ તો આપણે એનો ભેદ કરનારા અને એમાં ન માનનારા આપણે કોણ? બુદ્ધ ભગવાને એમાં ભેદ નથી કર્યો, તો આપણે શેના ભેદ કરવા હાલી નીકળ્યા? આપણી સંસ્કૃતિને ઓળખો, સાચા રસ્તાને ઓળખો. પાશ્ચાત્ય સંસ્કૃતિ નથી, પાશ્ચાત્ય વિકૃતિ છે. એને પરિણામે આપણને આપણી સંસ્કૃતિ એનું રહસ્ય સમજાતું નથી. વાસ્તવમાં અમે ત્રણ નથી, અમે એક જ છીએ. જજ સાહેબ હોય કોર્ટમાં, તો એ જ્યારે કોર્ટમાં હોય ત્યારે જજ સાહેબ છે. એનો એ જ વ્યક્તિ જ્યારે ઘરે આવે છે ત્યારે એના પિતા માટે પુત્ર છે, એની પત્ની માટે પતિ છે, એના બાળકો માટે પિતા છે. મનુ અને શત્રુપાની ત્રીજી પુત્રીનું નામ પ્રસૂતિ છે. આ પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. એમને ત્યાં સાક્ષાત જગદંબા ભવાની અવતર્યા. એમનું લગ્ન શિવજી સાથે થયું. એમને કોઈ સંતાન નહોતું. દક્ષ ભવાની સતી ભવાની પોતાના પિતા દક્ષને ત્યાં જઈ અને યજ્ઞમાં બળી મર્યા. આ સાંભળતા જ વિદુરજીએ પ્રશ્ન કર્યો, મૈત્રેય ઋષિ, દીકરીએ બાપને ત્યાં યજ્ઞમાં જઈને પ્રસંગમાં જઈને શા માટે બળી મરવું પડ્યું એ કહો. મૈત્રેય ઋષિ એ કથા સંભળાવે છે, એક વખત બ્રહ્માજીએ પોતાના પુત્ર દક્ષને યોગ્ય જાણી અને પ્રજાપતિઓનો નાયક બનાવ્યો. સત્તા મળી, ગાદી મળી, મોટાઈ મળી એટલે દક્ષને આવ્યું અભિમાન. સત્તા, સંપત્તિ અને વિદ્વતા એની પાછળ પાછળ અભિમાન દોડ્યું જ આવે છે. જો સંત કે ભગવંતની શરણાગતિ ન હોય તો એ અભિમાન બને છે, એ વિનાશ નોતરે છે. નહીં અસકૌ જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. રામચરિત માનસમાં પણ તુલસીજીએ વર્ણવ્યું છે. એકવાર પ્રજાપતિ અને બ્રહ્મર્ષિઓની સભા ભરાણી. દક્ષ પ્રજાપતિની રાહ જોવાતી હતી. આ સભામાં બ્રહ્માજી પણ બેઠા છે, શિવજી પણ બેઠા છે, પણ ભગવાન વિષ્ણુ એ હાજર નથી. વિષ્ણુ અનુપસ્થિત છે. ભગવાન વિષ્ણુની અનુપસ્થિતિ, ગેરહાજરી એ ત્યાં સૂચક છે. શું? વિષ્ણુનો અર્થ થાય વ્યાપક. એનો અર્થ થયો આ સભામાં કોઈ વ્યાપક દ્રષ્ટિવાળા નહોતા, બધા સંકુચિત માનસવાળા, સંકીર્ણ વિચારધારાવાળા જ ભેગા થયા હતા. જેનું માનસ સંકુચિત છે, સંકીર્ણ જેની દ્રષ્ટિ છે, ત્યાં સંઘર્ષ થવાનો જ. કોઈની વ્યાપક દ્રષ્ટિ હતી નહીં. વિચાર ભેદના લીધે હકીકતે ઝઘડો નથી થતો, આગ્રહના કારણે ઝઘડો થાય છે. વિચાર ભેદ તો બાપને દીકરામાં હોય. મતભેદ થોડા ઘણા હોય, મનભેદ ન હોય. એનો હોવું જોઈએ. વિચાર પાર્થક્યને કારણે ઝઘડો આગ્રહને કારણે થાય છે. તુંડે તુંડે મતિર ભિન્નાહ, વિચારોની ભિન્નતા, વિચારોની સંકીર્ણતા. પછી સાંપ્રદાયિક સંકુચિતતા હોય કે પછી જાતિની સંકુચિતતા હોય. યમન કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, પણ અમોને તો સંકુચિત દ્રષ્ટિ તણા ઉત્પાત ખટકે છે. કોઈને નાત ખટકે છે, અમે મોટા, અમારી નાત મોટી,
કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે. અમે જાતિમાં મોટા. કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, પણ અમોને તો સંકુચિત દ્રષ્ટિ તણા ઉત્પાત ખટકે છે. સંકુચિત દ્રષ્ટિ છે ને એના આ ઉત્પાત છે, એના આ ઉધામા છે. નથી એ ધર્મના ટીલા, કલંકો છે મનુષ્યો તણા. ધર્મના ટીલા કરી અને લોકોને જો વાળાબંધીમાં બાંધવાની કોશિશ કરતો હોય ભગવા ધારણ કરીને, તો એ ધર્મનું ટીલું નથી, માનવતા ઉપર કલંક છે. ભગવા પહેરી બ્રહ્મા વિષ્ણુ અને શિવને એના વિશે જેમ તેમ બોલનારા અને એને પગે લગાવનારા આપને કોણ? નથી એ ધર્મના ટીલા, કલંકો છે મનુષ્યો તણા. વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે. પછી ભલે ને મોટો ગાદીપતિ હોય, વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે. ટોપા પહેરેલા ટોપા જો સાંપ્રદાયિક સંકુચિતતામાં સમાજને બાંધવાનું કામ કરતા હોય તો એ ધર્મ નથી, મોટામાં મોટો અધર્મ છે. એ દંભ છે, એ ડોળ છે, એ સાધુ નથી, લેભાગુ છે. આપણે આપણા ઈશ્વરને મોટા માનીએ એ વાત બરાબર, પણ બીજાની લીટી હેઠી પાડી અને આપણી લીટી ઊંચી કરવાની કોશિશ કરીએ તો એ મોટામાં મોટો અધર્મ છે, એ દંભ છે. નથી એ ધર્મના ટીલા, કલંકો છે મનુષ્યો તણા. વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે. સમાજે આવા લેભાગુ સંતોથી સાવધાન રહેવું. પણ આપણે ભગવા જોઈ અને પગે લાગી જઈએ સીધા, બાપજી બાપજી. પછી બાપજી જેમ કે એમ કરીએ. વિચારતા નથી કે આ વાળાબંધીમાં બાંધવાની કોશિશ કરે છે, બીજાને હેઠા ચિતરી અને પોતાને ઊંચા બનાવવાની કોશિશ. દક્ષ પ્રજાપતિની એ સભામાં રાહ જોવાતી હતી. દક્ષ પ્રજાપતિ આવ્યો. સૌ સભાસદોએ ઊભા થઈ અને દક્ષ પ્રજાપતિનું સ્વાગત કર્યું. 2 જણા ઊભા ન થયા. કોણ? દક્ષના પિતા બ્રહ્માજી અને દક્ષના જમાઈ શિવજી. શિવજી એ દક્ષના જમાઈ થાય. 2 ઊભા ન થયા. દીકરો ગમે એવડો મોટો થઈ ગયો હોય, બાપ પગે ન લાગે. દીકરો મોટો છે એ બાપથી જ છે, પિતાથી જ છે. દીકરો ભલે ને વડાપ્રધાન થઈ ગયો હોય, બાપ પગે ન લાગે. એ બાપથી છે મોટો દીકરો. એને મોટાઈ મળી છે એ એના પિતાથી મળી છે. બ્રહ્માજી તો પિતા થાય દક્ષના, એ તો સમજાયું. પણ દક્ષે એ જોયું કે બીજા બધા ઊભા થયા, આ 2 ઊભા ન થયા. એમાં બ્રહ્મા તો પિતા થાય, પણ શિવ મારો જમાઈ એ ઊભો ન થયો. અને દક્ષે ભર સભામાં શિવજીનું અપમાન કરવાનું શરૂ કર્યું. અને આ રહ્યા ભોળાનાથ, એને ગમે ઈ પગે લગાવડાવે, એના વિશે ગમે ઈ બોલે. એ એની મસ્તીમાં છે, એ એના ભજનમાં છે. અને આમેય દક્ષ પ્રજાપતિની દીકરી ભવાનીએ બાપની વિરુદ્ધમાં જઈ અને લગ્ન કર્યું હતું. એટલે આમેય જમાઈ ખટકતો હતો, કડવો લાગતો હતો. અને એની ઉપર પાછા દાદાજીએ બ્રહ્માજીએ સહી કરી દીધી હતી. એટલે દક્ષનું ત્યાં તો કંઈ ચાલે નહીં બાપા પાસે. એટલે એવો ધુઆ ફુઆ હતો. એમાં આજે એને તક મળી. ઘણા તક બહુ ગોતે, પ્રસંગોમાં આવીને પણ આવું સરસ આયોજન કર્યું છે, બધું વ્યવસ્થિત છે. વખાણ કરવાને બદલે, સહયોગ કે યોગદાન કરવાને બદલે અહીંયા આ ભૂલ છે, અહીંયા આ ભૂલ છે,
આને બદલે જરાક આમ કર્યું હોત તો સારું હોત, અહીંયા આમ કર્યું હોત તો સારું હોત. ભૂલ શોધવાની એટલી બધી આમ કોણ જાણે શું થતું હશે. ભૂલ કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે. એક કામ કર ને, તારા ઘરે આવડું મોટું આયોજન કર ને. ઈ તો કરતો નથી. એલા દક્ષ પ્રજાપતિ શિવજીનું અપમાન કરવા લાગ્યો. અરે હું કેટલો મોટો પ્રજાપતિ, પ્રજાપતિઓનો નાયક, અને મારી દીકરી આવાને મેં આપી. સ્મશાનમાં રે, ભૂત પ્રેત પિશાચોની સાથે રે, મુંડમાળા ધારણ કરે, સર્પના આભૂષણો પહેરે. આમાં મારી દીકરી શું જોઈ ગઈ હશે? એમાંય તે પાછા મારા બાપાએ હા પાડી દીધી. નહીં તો હું મારી દીકરીને વરવા દઉં એમ કહીને બાપની આલોચના કરી નાખી ભર સભામાં. શિવજી ધ્યાનસ્થ છે. શિવજીને કઈ ખબર જ નથી કોણ એની નિંદા કરે છે, કોણ દ્વેષ કરે છે, કોણ આવ્યું કોણ ગયું, એ શિવજીને ધ્યાન જ નથી. શિવજી રામ નામમાં લીન છે. तुम पुनि राम राम दिन राति सादर जपहु अनंग आराती. तुम पुनि राम राम दिन राति सादर जपहु अनंग आराती. દિવસ અને રાત શિવજી રામ નામનું સ્મરણ કરે છે. એને કોણ આવ્યું કોણ ગયું ખબર જ નથી. દક્ષે એને પોતાનું અપમાન માન્યું. યાદ રાખો, અન્ય કોઈ આપણું અપમાન કરે, એ અપમાન કરીને છટકી જાય છે, પણ આપણે એણે કરેલા અપમાનને વારંવાર યાદ કરી અને વારંવાર આપણે અપમાનિત થયા કરીએ છીએ. એણે આપણને, સામેવાળાએ આપણું અપમાન કર્યું, એ કરી અને છટકી ગયો, છૂટી ગયો, એ ભૂલી ગયો. પણ આપણે એ વાતને યાદ રાખીને કરીને આપણે સામે ચાલીને અપમાનિત થઈએ છીએ. સામેવાળી વ્યક્તિ તમારું અપમાન કરી શકે છે, પણ અપમાનિત કોઈ નથી કરી શકતું. એ આપણે આપણી જાતે જ થઈએ છીએ અને દોષ પાછા બીજાને આપીએ છીએ. એણે મને ગાળો દીધી ને એણે મને આમ કીધું. ભગવાન બુદ્ધ એક રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા. ત્યાં થોડાક માણસો રસ્તામાં એને મળ્યા અને બુદ્ધ ભગવાનને ગાળો દેવા માંડ્યા. જેમ ફાવે તેમ બોલવા લાગ્યા. બુદ્ધ ભગવાનની પાછળ એના શિષ્યો હતા. એમાંથી એકે પૂછ્યું, ભગવાન આ લોકો તમને જેમ તેમ કહે છે, તમે એનો કઈ પ્રત્યુત્તર કેમ નથી આપતા? ભગવાન બુદ્ધે કહ્યું, એ એનું કાર્ય કરે છે, હું મારું કાર્ય કરું છું. એનું કાર્ય છે બીજાને ગાળો દેવાનું, હું મારું કાર્ય કરું છું, હું મારી મસ્તીમાં છું. શિષ્યોએ કહ્યું, તમારે કંઈક પ્રત્યુત્તર આપવું જોઈએ, આપણા જેવા બુદ્ધ પુરુષ. ભગવાન તમને જેમ ફાવે એમ બોલે છે, અમે કંઈ કહીએ? ભગવાન બુદ્ધે એને સમજાવ્યા. ગાળો કોણ આપે છે? તો કે સામેવાળા. કોને આપે છે? તો કે મને. તમે શું કામ એની ચિંતા કરો છો? બોલનારું કોણ છે? કોના મોઢે બોલે છે? તો કે એના મોઢે. તમે શું કામ એને સાંભળો છો? ગાળો આપવી એ એનું કામ છે, પણ ગાળોને લેવી કે ન લેવી એ મારી જવાબદારી છે. આપણે આપણું કામ કરો, એને એનું કામ કરવા દો. એણે આપેલી ગાળો એ જો હું લઉં તો મેં લીધી ગણાય, મેં લીધી નથી. જેની છે એની પાસે જશે. આપણે શું કામ એને ઉપાધિ કરવાની? અપમાનિત કોઈ ન કરી શકે.
દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો, આટલા બધા ઊભા થયા છે, આ બે ઊભા નથી થયા. આપણને બધાને આવી જ ટેવ છે. કેટલું મળ્યું છે એનો વિચાર કરવાને બદલે કેટલું નથી મળ્યું એનો વિચાર કરી અને દુઃખી થવાના આપણને હેવા પડ્યા છે. હેવા એટલે હેબિટ, આદત, સ્વભાવ જ એવો પડી ગયો હોય, એનું તો બીજું કોણ શું કરી શકે. દક્ષ પ્રજાપતિએ કહ્યું, સાંભળો સભાસદો, રાગ દ્વેષ કે અભિમાનથી નથી બોલતો, પણ આ જુઓ મારા જમાઈને. કોઈ મોટો પુરુષ આવે, વડીલ, તો એનું ઊભા થઈ અને સ્વાગત કરવું જોઈએ. કોઈ એવો મહાત્મા હોય, મોટો પુરુષ હોય તો. પણ એનામાં આવો કોઈ વિવેક નથી. અને ક્યાંથી હોય? જંગલમાં રહે છે, સ્મશાનમાં રહે છે, સર્પના આભૂષણો પહેરે છે, ભસ્મ ધારણ કરે છે, મુંડમાળા ધારણ કરે છે. અને આવા શિવને મેં મારી દીકરી આપી, અને એ મારા બાપાએ કીધું એટલે. પર સભામાં બ્રહ્માજીનો દક્ષે પોતાના બાપાનું અપમાન કર્યું. એટલેથી અટક્યો તોય સારું હોત, પણ આગળ બોલ્યો કે સત્તાના બળથી દક્ષ પ્રજાપતિએ વટહુકમ બહાર પાડ્યો કે આજથી અન્ય દેવતાઓની સાથે શિવને યજ્ઞમાં ભાગ નહીં મળે. આ શિવ દેવ નથી. આવું આજના સમયમાં જે બોલે ને, ભગવાન શિવની નિંદા કરે ને, માનજો એ દક્ષ પ્રજાપતિનો જ વંશજ હોવો જોઈએ. બાકી ભગવાન જગત કારણ છે, જગત બીજ છે, અને એને પગે લગાવડાવે. હવે આ કેવા હશે? નીચતા કેટલી બધી એનામાં વધી ગઈ હશે કે આદ્ય ગુરુ, જગત ગુરુ ભગવાન શિવને પગે લગાવડાવે. શ્રીમદ ભાગવત ઉપર અનેક સંતોએ ટીકા લખી છે. એમાં શ્રીધર સ્વામીએ ટીકા લખી, એને શ્રીધરી ટીકા કહેવાય. મહાપ્રભુજીએ ટીકા લખી, એનું નામ સુબોધિનીજી. આ શ્રીધર સ્વામીએ જ્યાં જ્યાં નિંદા આવે છે ને ભગવાનની ભાગવતમાં, ત્યાં ત્યાં એણે સ્તુતિપરક અર્થો કર્યા છે. અહીંયા દક્ષ પ્રજાપતિ એમ બોલ્યો કે શિવ દેવ નથી. શ્રીધર સ્વામીએ કહ્યું, સાવ સાચી વાત. શિવ દેવ નથી, શિવ દેવાધિદેવ છે, મહાદેવ છે. એ કોઈ સામાન્ય દેવ નથી, મહાદેવ છે, દેવાધિદેવ છે.